નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા અગત્યના સમાચારમાં 227 દિવસો બાદ કોરોનાના સૌથી વધુ કેસો આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે। 10 દિવસના આંકડા મુજબ જોઈએ તો સરેરાશ 500 થી 600 નવા કેસ સામે આવે છે। 31મી ડિસેમ્બર 2023ના રોજ સરકારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 841 કેસ નોંધાયા છે, જે આંકડો છેલ્લા 227 દિવસો પછીનો સૌથી વધુ આંકડો છે। હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 4309 પર પહોંચી છે। અગાઉ 19મી મેના રોજ સૌથી વધુ 865 કેસ નોંધાયા હતા। ત્યારબાદના મહત્વના સમાચારમાં મોદી સરકારનો મોટો નિર્ણય, આ સંગઠન પર લગાવ્યો પ્રતિબંધ। આ વિશે વિગતથી વાત કરીએ તો તહરીકે હુરિયત જમ્મુ કાશ્મીર સંગઠનને ભારત સરકારે ગેરકાયદે સંગઠન જાહેર કરી તેના પર પ્રતિબંધ લગાવ્યો છે। આ કાર્યવાહી ઉપા કાયદા હેઠળ કરવામાં આવી છે। ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે તહરીકે હુરિયત જમ્મુ કાશ્મીરને ઉપા કાયદા હેઠળ ગેરકાયદે સંગઠન જાહેર કરાયું છે। આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં યુદ્ધમાં 70% ઘર અને ઇમારતો નષ્ટ। આ વિશે વિગતથી જાણીએ તો છેલ્લા 3 મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝાને મોટું નુકસાન થયું છે। ઇઝરાયેલી મીડિયા અનુસાર ગાઝાની 70% ઘર અને ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી છે। જો કે આ રિપોર્ટ સેટેલાઇટ તસવીરો અને અન્ય રિમોટ સેન્સિંગ રીતના વિશ્લેષણથી કરવામાં આવ્યો છે। ગાઝાની 36 હોસ્પિટલમાંથી હવે ફક્ત 8 જ હોસ્પિટલો બચી છે। આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 23,000ની આસપાસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં બંને હાથના હોવા છતાં બનાવ્યો આ વિશ્વ રેકોર્ડ। આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતની દીકરીએ તીરંદાજીમાં વિશ્વમાં અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે। શીતલ દેવી નામની આ મહિલાને બંને હાથ ન હોવા છતાં તે પગથી તીરંદાજી કરે છે। તેની વિશેષ ઉપલબ્ધિ માટે શીતલ દેવીને શ્રેષ્ઠ પેરા તીરંદાજીના એવોર્ડથી સન્માનિત કરાયા છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે રજત અને પેરા એશિયન ગેમ્સમાં સુવર્ણ મેડલ જીત્યો હતો। આ સિદ્ધિ મેળવનારી તે ભારતની પ્રથમ તીરંદાજ મહિલા છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં લોનના હપ્તા ચૂકી જશો તો નહીં લાગે પેનલ્ટી। આ વિશે વિગતથી જાણીએ તો લોનના હપ્તા ભરતા લોકો માટે નવા વર્ષે મોટી રાહત મળવા જઈ રહી છે। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ડિફોલ્ટ થવા પર હવે બેંકો કોઈ વધારાનો ચાર્જ વસૂલી નહીં શકે। બેંકો મન ફાવે તેમ ચાર્જ વસૂલતી હોવાથી હવે તેના ઉપર લગામ લાગશે। આથી તમે જો હપ્તો ચૂકી જશો તો બેંક પેનલ્ટી નહીં લગાવે। જો કે આ નિયમ 30મી જૂન 2024 સુધી અથવા તે પહેલાં લાગુ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઠંડુગાર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ છવાયો। આ વિશે વિગતથી જાણીએ તો ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં આવી ગયું છે। ઠંડીની સાથે સાથે ગાઢ ધુમ્મસ પણ છવાઈ ગયો હતો। આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે 2 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગોમાં ગઈકાલે કડકડતી ઠંડી પડવાની સંભાવના હતી। આ દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં 1 જાન્યુઆરી સુધી ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે અને દ્રશ્યતા 50 મીટરથી ઓછી રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 3 રાજ્યોની રણનીતિ કોંગ્રેસની રમત બગાડશે। આ વિશે વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે સીટ શેરિંગ પર તમામ પક્ષોએ સહમત થવું જરૂરી છે। જો કે સીટોની વહેંચણી કોંગ્રેસ માટે મુશ્કેલ સાબિત થઈ રહી છે। પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે, જ્યારે ટીએમસી પણ એકલા હાથે ચૂંટણી લડી શકે છે। શિવસેના ઉદ્ધવ જૂથે મહારાષ્ટ્રમાં 23 સીટની માંગ કરી છે। આવી સ્થિતિમાં કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને નિયમો જાહેર। આ વિશે વિગતથી જાણીએ તો ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર રીતે નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ નિયમો આપ્યા છે। ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં છૂટ મળશે। પરમિટ હોલ્ડરને જ દારૂ મળશે। લાયસન્સ 1 અને 5 વર્ષ માટે મળશે। લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઇનનો જથ્થો પરત જમા કરાવવો પડશે। જો કે આવા અન્ય નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી આપી મોટી ગ્રાન્ટની મંજૂરી। આ વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરોમાં કુલ 519 વિકાસ કામો માટે 455.35 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। 4 મહાનગરોમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસના વિવિધ કાર્યો માટે આ ગ્રાન્ટની મંજૂરી મળી છે, જે અંતર્ગત પાણી પુરવઠા, ડ્રેનેજ, રોડ, સ્ટ્રીટ લાઇટ, સ્ટોર્મ વોટર પાઇપલાઇન, લેક બ્યુટિફિકેશન જેવા કામો થશે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુટખાની જાહેરાત કરતા સ્ટાર્સ અને ક્રિકેટરોને નોટિસ. આ વિશે વિગતથી વાત કરીએ તો અજય દેવગણ, સલમાન ખાન, શાહરૂખ ખાન, રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારને એડવોકેટે નોટિસ મોકલી છે. પાન મસાલા બ્રાન્ડની જાહેરાત બદલ આ નોટિસ મોકલી છે. જે મુજબ જાહેરાત માટે જે કરાર કર્યા છે તેને 15 દિવસમાં પૂરા કરવા પડશે. આમ નહીં થાય તો લખનૌ હાઈકોર્ટમાં આના પર ચાલી રહેલા કેસમાં તેમના નામ પ્રતિવાદી તરીકે સામેલ થશે. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સહેવાગને પણ નોટિસ મળી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 80% હાજર રહેશે તો જ મળશે સ્કોલરશિપ. આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળતી હોય છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડના ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કોલરશિપ મળે છે, જેમાં સરકારે ઠરાવ પસાર કરી પ્રથમ સત્રમાં 80% હાજરી આપનાર વિદ્યાર્થીને જ સ્કોલરશિપનો બીજો હપ્તો આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કાયદાનો વિરોધ, હાઈવે ચક્કાજામ કરાયો. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને 5 થી 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈવાળા કાયદાના વિરોધમાં 30મી ડિસેમ્બરના રોજ કચ્છના જિલ્લામાં સામખિયાળી ગામ નજીક નેશનલ હાઈવે પાસે બંધ પડેલ આરટીઓ ચેકપોસ્ટ પાસે 500 ટ્રક ડ્રાઈવરો દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઈવે જામને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ઉલ્લેખનીય છે કે ચક્કાજામને કારણે થોડીવાર માટે હાઈવે બ્લોક થયો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતમાં તૈયાર થઈ કેન્સરની પ્રથમ સિરપ. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં કેન્સરની પ્રથમ સિરપ બની છે. ભારતીય વૈજ્ઞાનિકોએ સિરપ બનાવવામાં સફળતા મેળવી છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર દ્વારા આ સિરપ તૈયાર કરવામાં આવ્યું છે. સિરપનું નામ પ્રિવેલ છે. બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ વરદાન સાબિત થઈ શકે છે. જોકે બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગિરનાર પર આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો પર્યાવરણના અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રતિબંધની અમલવારી શરૂ પણ થઈ ગઈ છે. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને પ્રશાસને 600 વોટર જગ આપ્યા છે. વેપારીઓ માટી અને કાચની બોટલોનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત પર્યટકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પર્યાવરણનું જતન કરે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હાફિઝને સોંપવાના મૂડમાં નથી પાકિસ્તાન. આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને હાફિઝને સોંપવાની માંગણી કરી હતી, પરંતુ પાકિસ્તાનના તેવર જોઈને લાગે છે કે પાકિસ્તાન ભારતની આ માંગણીને નહીં સ્વીકારે. એક પાકિસ્તાની પત્રકારે ટ્વીટ કરીને કહ્યું કે વિદેશી વિભાગની પ્રવક્તા મુમતાઝ ઝહરા બ્લોસે જણાવ્યું કે ભારતે મની લોન્ડરિંગ કેસ મુદ્દે હાફિઝની માંગ કરી હતી. એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એવી કોઈ જ દ્વિપક્ષીય સંધિ નથી થઈ જેથી અમે ભારતની વાત માનીએ. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગૂગલ પે, ફોનપે અને પેટીએમ એકાઉન્ટ બંધ થઈ જશે. આ વિશે વિગતથી વાત કરીએ તો 1 જાન્યુઆરી 2024થી એનપીસીઆઈ તે યુપીઆઈ આઈડીને બંધ કરી દેશે, જેમાંથી છેલ્લા 1 વર્ષ એટલે કે 2023માં કોઈ વ્યવહાર થયો નથી. એનપીસીઆઈએ કહ્યું કે તમામ બેંકો ગૂગલ પે, પેટીએમ અને ફોનપે તે યુપીઆઈ આઈડીને બ્લોક કરશે, જેનાથી 1 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર કરવામાં આવ્યો નથી. એકાઉન્ટ બંધ થયા બાદ કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં. એનપીસીઆઈએ 31મી ડિસેમ્બર 2023 સુધીમાં આવા આઈડીને ઓળખવા માટે સૂચના આપી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ. આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શોમાં ફ્લાવરથી અનેક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ તમામ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ચંદ્રયાન, ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે. જોકે 15મી જાન્યુઆરી 2024 સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત રમખાણોના સાક્ષીઓની હટાવાઈ સુરક્ષા. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રમખાણોના કેસમાં સાક્ષી રહેલા 95 લોકોને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઈટીની ટીમે સાક્ષી સુરક્ષા પાંખની ભલામણોને આધારે ગોધરા ટ્રેન સળગાવનાર અને ત્યાર પછીની ગુજરાત રમખાણોના કેસમાં સાક્ષી રહેલા 95 લોકોની સુરક્ષા હાઈકોર્ટે હટાવી દીધી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઠંડીના કારણે શાળાઓ કરવી પડી બંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો દેશના ઘણા રાજ્યોમાં શીત લહેર પ્રસરી છે, જેના કારણે ઘણા રાજ્યોએ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 14મી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. આ સિવાય દિલ્હીમાં 1થી 7મી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. તે સિવાય રાજસ્થાનમાં 5મી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે અને હરિયાણામાં 1થી 15મી જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રહેશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ઠંડીનો ચમકારો, ઘણા રાજ્યોમાં એલર્ટ. આ વિશે વિગતથી વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં ઠંડક પ્રસરી રહી છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન મુજબ 5મી જાન્યુઆરી પછી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 100% શીતલહેર આવવાની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 34 થી 67% શીતલહેર આવી શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર, પંજાબ અને દિલ્હીમાં 31મી ડિસેમ્બર સુધી અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાનું પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચારમાં સ્વિસ બેંકમાં ભારતીયોના ખાતા થયા બંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈપણ કારણ વગર વિદેશમાં ફંડ રાખવા પર કડકાઈ કરી છે. આરબીઆઈના નવા નિયમો બાદ ભારતીય નાણાં વિદેશી બેંકોમાં નથી પહોંચી રહ્યા. 2 બ્રિટિશ બેંકો, 1 સ્વિસ અને 1 યુનાઇટેડ આરબ અમીરાત બેંકે લગભગ 2 ડઝન ભારતીયોને તેમના ખાતા બંધ કરવા વિનંતી કરી છે. હકીકતમાં ભારતીયો વિદેશી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ પણ જાળવી શકતા નથી, તેથી વિદેશી બેંકો નફો કરી શકતી નથી. આવી સ્થિતિમાં બેંક ખાતા બંધ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકાર શિવરાજપુર બીચને લઈને કરી શકે છે મોટું એલાન. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભાનું 4થું સત્ર 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમિયાન ચાલશે, જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. આ તરફ દ્વારકાને ટૂંક સમયમાં એક મોટી ભેટ મળે તેવી શક્યતા છે, જેમાં દ્વારકાના શિવરાજપુર બીચ પર એક્વેરિયમ બનાવવા રાજ્ય સરકારની વિચારણા છે, જેથી હવે ટૂંક સમયમાં પ્રવાસીઓ દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકે તે માટે નિર્ણય લેવાઈ શકે છે, જેને લઈ આગામી બજેટમાં જાહેરાત પણ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદના લોકો માટે મહત્વના સમાચાર છે, જેમાં અમદાવાદ શહેરમાં 15 કરોડના ખર્ચે 6 જગ્યાએ શાકભાજી બજાર બનશે. શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂરી પણ આપી દીધી છે, જેથી હવે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં શાકભાજી માર્કેટ બનશે. મહત્વનું છે કે નવા બજાર બનતા લોકોને ઘરની નજીક શાકભાજી મળી રહેશે, તેથી ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે. આ સાથે શહેરમાં વેન્ડર પોલિસીનો પણ અમલ થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેડૂતોના 2016મો હપ્તો ક્યારે આવશે? આ વિશે વિગતથી વાત કરીએ તો અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 15 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજનાનો 15મો હપ્તો વડાપ્રધાન મોદીએ 16મી નવેમ્બરે તેમની ઝારખંડ મુલાકાત દરમિયાન બહાર પાડ્યો હતો. આ યોજના હેઠળ 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 18,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પૈસા લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત 15મા હપ્તાના પૈસા મળ્યા બાદ લોકો આ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યોજનાનો આગામી હપ્તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે રિલીઝ કરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી તેના વિશે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.